આજે મારે વાત કરવી છે રાણી યશોદા સાથે. દેવી યશોદા જગતના જીવ માત્રના સ્વામી એવા વર્ધમાનને સ્વામી તરીકે પામીને જગતની તમામ સ્ત્રીઓના પ્રચંડ એવા સદભાગ્યને તમે પાછળ પાડી દીધું છે. કારણ ખબર છે? વર્ધમાન પાસે જે પુણ્ય વૈભવ છે એની સામે ચક્રવર્તીનો પુણ્ય વૈભવ તો ઘાસના તણખલા જેટલો છે. વર્ધમાન પાસે જે ગુણ વૈભવ છે એની પ્રશંસા કરતા તો દેવલોકના ઇન્દ્રો પણ થાકતા નથી. વર્ધમાન પાસે હૃદયની જે કોમળતા છે એની આગળ તો માખણની કોમળતાએ પોતાની હાર સ્વીકારી લીધી છે. અને વર્ધમાન પાસે જે ઔચિત્ય પાલન છે એ ઔચિત્ય પાલન તો આ જગતના કોઈ પણ જીવના ઔચિત્ય પાલન સામે કશું જ નથી. આવો આત્મા જો એક સ્ત્રીને પોતાના પતિ તરીકે મળે એ સદભાગ્ય તો જે સ્ત્રીને મળ્યું હોય ને એનો આનંદ એ જ માણી શકે. અને આ સ્ત્રીમાં તમારો નંબર લાગ્યો છે. વર્ધમાનના જીવન ચરિત્રમાં તમારી એમની સાથેના સંબંધ વિશે વાંચીને મારા મનમાં અમુક પ્રશ્નો ઉઠ્યા છે જે આજે હું તમને પૂછવા માંગુ છું. પહેલો પ્રશ્ન, વર્ધમાન સાથે તમારું પાણીગ્રહણ જ્યારે પણ નક્કી થયું ત્યારે તમને ખ્યાલ તો હતો જ ને કે આ વર્ધમાન તો વૈરાગી છે, તમારા લાખ પ્રયાસ પછી પણ સંસારના ભોગ કિચડમાં રહેવાના જ નથી. તો પછી તમે એમની સાથે પાણીગ્રહણ માટે સંમત થઈ ગયા, એની પાછળ કારણ શું હતું? બીજો પ્રશ્ન, વર્ધમાનના સંસાર ત્યાગનું જ્યારે નક્કી થઈ ગયું ત્યારે વર્ધમાને તમારી સંમતિ લીધી હતી ખરી? એમને પોતાના સંસાર ત્યાગ માટે તમારો અભિપ્રાય માંગ્યો હતો ખરો? પોતાની સાથે એમને તમને પણ સંસાર ત્યાગ માટે પ્રેરણા કરી હતી ખરી? ત્રીજો પ્રશ્ન, તમે વર્ધમાનના સંસાર ત્યાગના નિર્ણયને રાજી ખુશીથી વધાવ્યો હતો કે પછી કકડાતા દિલે સ્વીકાર્યો હતો? નેમ પાછળ રાજુલ જેમ ચાલી નીકળી હતી તેમ તમને વર્ધમાન પાછળ સંસાર ત્યાગ કરી દેવાનો વિચાર આવી ગયો હતો કે આ નાનકડી પુત્રી પ્રિયદર્શના ખાતર તમે સંસારમાં રહેવાનું નક્કી કરી દીધું હતું? દેવી યશોદા, માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થની વાત હોય કે પછી નંદીવર્ધનના વિલાપની વાત હોય, દેવાનંદા ને ઋષભદત્તના સંયમ સ્વીકાર અને મોક્ષ ગમનની વાત હોય કે પછી જમાલી અને પ્રિયદર્શનાના દીક્ષાની વાતો હોય, એ અમને જાણવા અને સાંભળવા મળી છે. પણ તમે કે નાનકડી પ્રિયદર્શના, તમારા બંનેનું વર્ધમાનના ગૃહત્યાગ વખતે કે ગૃહત્યાગ પછી શું થયું એનો એક પણ શબ્દ અમને ક્યાંય જાણવા વાંચવા મળ્યો નથી. અલબત્ત અમને પૂર્ણ શ્રદ્ધા છે કે વર્ધમાન જેમ આ જગતમાં અદ્વિતીય હતા તેમ વર્ધમાન જેવા પુણ્યવાન ગુણવાન સાથે લગ્ન સંબંધે બંધાયેલ તમે પણ અદ્વિતીય જ હશો. પુત્રી પ્રિયદર્શના પણ એવી જ ગુણિયલ હશે. વર્ધમાનની સંસાર વિદાયને તમે મોતીના ફૂલડે વધાવી જ હશે. નાનકડી પ્રિયદર્શનાને પણ તમે જ સમજાવીને વર્ધમાનની વિદાય વખતે હસ્તી રાખીને એમનો પ્રેમાળ હાથ પણ એના મસ્તકે તમે જ મુકાવ્યો હશે. આમ છતાં તમારા માટે સર્વથા અબોલ બની ગયેલ ઇતિહાસને જેમને પણ પોતાની આંખે એ સમયે જીવંત જોયો હશે એમના માટે અમને એક જ લાગણી થાય છે. ત્યારે તમોને જેમને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જેમણે જોયા હશે